શું તમે જાણો છો પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલા એક એવા મંદિર વિશે જ્યાં એક રાજાએ ભગવાનને પોતાનું મસ્તક અર્પણ કર્યું હતું અને જ્યાં મૃત્યુ પણ હારી ગયું? આવો તો જાણીએ 2000 વર્ષ પહેલાંનો મૃત્યુંજય મહાદેવ અને વારાહી માતાજીનો ઇતિહાસ। આજે આપણે આવી પહોંચ્યા છીએ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં, એક એવી પવિત્ર ભૂમિ જેને પ્રાચીન સમયમાં ચંદ્રાવતી નગરી તરીકે ઓળખવામાં આવતી હતી। આજથી 2000 વર્ષ પહેલાં જ્યાં આજે આ મંદિર આવેલું છે ત્યાં એક વિશાળ તળાવ હતું। તળાવમાં કમળો ખીલેલા હતા અને બાજુમાં એક મહાદેવનું નાનકડું મંદિર હતું। એ જ સમયમાં એક રાજા પોતાની રાણીને પરણવા આ માર્ગ પરથી જતા હતા। તેમની નજર પડી કમળોથી ભરેલા તળાવ અને મહાદેવના મંદિર પર। રાજાએ ત્યાં મહાદેવનો અભિષેક કર્યો અને મનમાં સંકલ્પ લીધો, હે મહાદેવ, જ્યારે હું મારી રાણીને લઈને પરત ફરીશ ત્યારે હું તમને કમળ અર્પણ કરીશ। પણ એ સમય અલગ હતો, ત્યારે મુસાફરી પગપાળા થતી અને જાન લઈને પણ ચાલતા જ જવું પડતું, એટલે પરત આવવામાં ઘણો સમય વીતી ગયો। જ્યારે રાણીને લઈને પાછા ફર્યા ત્યારે દ્રશ્ય જ બદલાઈ ગયું હતું। તળાવ સુકાઈ ગયું હતું, એટલે કમળ પણ નહોતા। એટલે રાજાએ રાણીને અને પ્રધાનને ત્યાં બહાર ઊભા રાખ્યા અને પોતે એકલા મહાદેવ પાસે ગયા। કમળ ભલે નહોતા પણ ભક્તિ અડગ હતી। રાજાએ મહાદેવને કહ્યું, પ્રભુ, મારું વચન પૂરું કરવું છે। કમળના બદલે આજે હું મારું મસ્તક તમને અર્પણ કરું છું। અને એ જ ક્ષણે રાજાએ પોતાનું મસ્તક મહાદેવને અર્પણ કરી દીધું। સમય જતાં રાજા પરત ના આવ્યા એટલે રાણીએ પ્રધાનને મોકલ્યા અને તેઓ પણ ત્યાં જઈને ત્યાં સ્તબ્ધ ઊભા રહી ગયા। અંતે રાણી પોતે ત્યાં આવીને જોયું તો રાજાનું ધડ અને મસ્તક બંને અલગ પડેલું। એ જોઈ રાણીથી રહેવાયું નહીં એટલે તેઓએ કેડમાંથી કટાર કાઢી અને આત્મહત્યા કરવા જતા હતા। એટલામાં તો એ જ ક્ષણે ત્યાં શિવશક્તિ પ્રગટ થયા અને કહ્યું, થોભી જા, તું મરીશ નહીં। રાણીએ રોતા રોતા કહ્યું, મારું તો બધું લૂંટાઈ ગયું, હવે હું જીવીને શું કરું? મારો સહારો તો જતો રહ્યો। ત્યારે શિવશક્તિએ કહ્યું, ધડ અને મસ્તક બંને ભેગા કર અને એના ઉપર કપડું ઢાંકી દે અને થોડા સમય પછી એને દૂર કરજે। રાણીએ એવું જ કર્યું અને રાજા જીવતા ઊભા થયા। મૃત્યુને પરાજય કરી રાજાને સજીવન કર્યા એટલે મહાદેવ મૃત્યુંજય મહાદેવ કહેવાયા અને માતાજી રાણીની વારે આવ્યા એટલે મા વારાહી કહેવાયા। અસલમાં તેઓ મા ચામુંડા હતા। મંદિરમાં જે શિવલિંગ અને મૂર્તિઓ છે તે સ્વયંભૂ પ્રગટ થયેલ છે, જેમાં સપ્તમાતૃકા, યક્ષદેવ, કાળ ભૈરવ, બટુક ભૈરવ, ગણપતિ દાદા, જોગણીમાં, બહુચરમાં, શીતળા માતા, નવકુળ નાગ દેવતા, વૈદ્યનાથ મહાદેવ અને પંચમુખી હનુમાનજી સામેલ છે। આ માત્ર મંદિર નથી પણ શ્રદ્ધા, બલિદાન અને શિવશક્તિના આશીર્વાદની અમર કહાનીનું જીવંત સાક્ષી છે। આ પવિત્ર મંદિરનું સંચાલન પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સમસ્ત પરિવાર દ્વારા અતિ શ્રદ્ધા અને સેવાભાવથી કરવામાં આવે છે। દરેક પૂનમના દિવસે અહીં માતાજીને વિવિધ પ્રકારના મનોરથ ધરાવવામાં આવે છે, જેમાં શાકોત્સવ, શિયાળુ ફળ, ચોમાસું ફળ, લાડુ, ચંદન અને મોગરા અને કેરી જેવા વિશેષ મનોરથો સામેલ છે। આ દરેક મનોરથ માતાજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસનું પ્રતીક છે। જો તમને આવી છુપાયેલી પ્રાચીન અને ચમત્કારિક જગ્યાઓ અને એનો સાચો ઇતિહાસ જાણવો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરી તમારા ગ્રુપમાં પણ શેર કરો। અને હા, તમારા ગામમાં પણ આવું કોઈ પ્રાચીન સમયનું મંદિર કે ઐતિહાસિક જગ્યા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો, હું એના ઉપર પણ વ્લોગ બનાવીશ। જય વારાહીમાં, હર હર મહાદેવ।